નમસ્તે મિત્રો, લેન્સ વડે વક્રીભવન. લેન્સ વિશે તમે જાણતા જ હશો કે લેન્સ એટલે એવું પારદર્શક માધ્યમ કે જેને બે વક્ર સપાટી હોય અથવા ઓછામાં ઓછી એક વક્ર સપાટી હોય. અત્યારે પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવીશું અને લેન્સ મેકરનું સૂત્ર પણ મેળવીશું અને આ બંને સમીકરણ મિત્રો પરીક્ષા માટે ખૂબ ઉપયોગી. આના પરથી ઘણા બધા એક્ઝામ્પલ પણ તમને આપેલા ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયની અંદર. ચલો લેન્સ તો એની બે સપાટી લઈશું, A, B અને C, અને બીજી એક સપાટી A, B અને C. મુખ્ય અક્ષ પર O મતલબ વસ્તુ, લેન્સની આજુબાજુનું માધ્યમ કે જેનો વક્રીભવનાંક n1 અને લેન્સનો વક્રીભવનાંક n2. એટલે કે લેન્સ પોતે ઘટ માધ્યમ તરીકે વર્તે છે જ્યારે આજુબાજુનું માધ્યમ પાતળા માધ્યમ તરીકે વર્તે. તો લેન્સની અંદર અહીંયા n1, તો લેન્સની બંને સપાટી પર પહેલી સપાટી પર પ્રકાશનું કિરણ પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં જશે, પછી ફરીથી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, એટલે કંઈક આ પ્રમાણે કિરણ પ્રાપ્ત થશે. અહીંયા બીજી સપાટી માટે લઈએ n2, તો આ આપણા માટે બને ઇમેજ. ઓકે, અને તમે નિર્ગમન કિરણ પણ કહી શકો. નિર્ગમન કિરણ મુખ્ય અક્ષ પર જે બિંદુ પર છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે અને આ આપણા માટે આપાત કિરણ. બરાબર. હવે આની બે સપાટી પર 1 by 1 વક્રીભવન થયું. પહેલી સપાટી પર વક્રીભવન થયું, ત્યારબાદ બીજી સપાટી પર વક્રીભવન થયું. તો એને અલગ કરી દઈશું. તો કંઈક પહેલી સપાટીને આ પ્રમાણે વિચારી શકો કે આંતર પૃષ્ઠ ABC. આના માટે કેસ જોઈએ, માત્ર આ પહેલી સપાટી. તો આવું તમે વિચારી શકો. તો આ પહેલી સપાટી A, B અને C. માનો કે માત્ર ABC સપાટી વિચારીએ તો આને B ને શું કહેવાય? પહેલી સપાટી માટે ધ્રુવ કહેવાય. તે જ રીતે ADC, તો આ D શાનું કામ કરે? ધ્રુવ. એટલે કે B અને D ને શું કહીશું? ધ્રુવો. ચલો આ બાજુ માધ્યમ ઘટ વિચારો. ચલો ફરીથી એકવાર ઓબ્જેક્ટ. ચલો પહેલી સપાટી પર કિરણ આપાત થાય, બરાબર. જે બિંદુ પર આપાત થાય એને નામ આપીએ n1. બીજી એક બાબત, સપાટીને લંબ દોરીશું. તો આ જે વક્રતા, તો આ વક્રતાને અનુરૂપ એનું સેન્ટર હોય, નામ આપીએ C1. તો C1 ને શું કહીશું? વક્રતા કેન્દ્ર. C1 ને કહીશું વક્રતા કેન્દ્ર. ઓકે, તે જ રીતે આ અંતરને કહીશું વક્રતા ત્રિજ્યા. તો R1 ને કહીશું વક્રતા ત્રિજ્યા. ઓકે, આપાત કિરણ અને સપાટીને દોરેલ લંબ, આ જે કંઈ એંગલ બન્યો તેનું નામ આપો I1 પહેલી સપાટી માટે. હવે વક્રીભવનની થિયરી યાદ કરો. પ્રકાશનું કિરણ અત્યારે પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટ માધ્યમમાં. અને આ માધ્યમનો વક્રીભવનાંક કેટલો? n2. તો લંબ તરફ જશે, સીધે સીધું ના જતા લંબ તરફ જશે. તો આ તરફ જશે, તો આ જગ્યાએ આપણને ઇમેજ મળશે. તો આને કહી શકાય વક્રીભૂત કોણ R2. બરાબર. તો આ કેસમાં મિત્રો વસ્તુ એ n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકેલી છે, જ્યારે પ્રતિબિંબ આપણને ક્યાં પ્રાપ્ત થયું? આ પોઈન્ટ પર, મતલબ એને કહીશું I1. તો ટૂંકવાનું એક બેઝિક સૂત્ર તમે લઈ શકો, n1 by -u plus n2 by v is equal to n2 minus n1 by r. બરાબર. આ સમીકરણ 1.
આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? અત્યારે પ્રકાશીય કિરણ ક્યાંથી ક્યાં ગયું? પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં. પહેલી સપાટી માટે કહી શકાય પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં. તો ફિગરની અંદર તમે જુઓ કે OB આ શેનું કામ કરે? વસ્તુ અંતર. તો u બરાબર લખી શકો -OB સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. આની જમણી બાજુના પ્લસ લઈશું એટલે કે r ની જગ્યાએ એટલે કે r1 ની જગ્યાએ તમે લખી શકો b c1. તે જ રીતે v ની જગ્યાએ લખી શકો b i1. તો આ કિંમતો આ સૂત્રમાં મૂકીશું. તો n1 બાય આ માઈનસ અને આ માઈનસ પ્લસ એટલે OB લખાય. ફરીથી એકવાર જોઈ લો, આ માઈનસ અને આ માઈનસ પ્લસ એટલે પ્લસ થઈ ગયું. પ્લસ n2 v બરાબર લખાય b i1 is equal to n2 minus n1 by b c1. સમીકરણ 1. મિત્રો આ સવાલને સોલ્વ અલગ અલગ રીતે પણ કરી શકાય, પણ આપણે માત્ર આ સવાલને NCERT પ્રમાણે સોલ્વ કરીશું. ચલો હવે પ્રકાશનું કિરણ પહેલી સપાટી પર પાતળા માધ્યમમાંથી ક્યાં ગયું? ઘટ માધ્યમમાં. તો આ સમીકરણ લઈશું પાતળા માધ્યમથી ઘટ માટે. હવે બીજી સપાટી પર તમે જુઓ, બીજી સપાટી આ પ્રમાણે વિચારી શકો. તો માધ્યમ આ એ મુખ્ય અક્ષ. હવે જો એક ઇમેજ કરવાનું થશે કે આ જે I1 પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. A B અને C એટલે કે આંતર પૃષ્ઠ A B C માટે. કોના માટે? A B C માટે. તો આ બીજી સપાટી, આના માટે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે માનો કે આપણું પ્રતિબિંબ કોઈ અરીસામાં દેખાતું હોય, તો એ અરીસાની સામે એક બીજો અરીસો મૂકેલો હોય, તો બીજા અરીસામાં જે પ્રતિબિંબ દેખાશે એ ઉદાહરણ તરીકે જો પહેલા અરીસાના કારણે દેખાય તો પહેલામાં જે પ્રતિબિંબ હોય એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે. તો આવું તમે વિચારી શકો લેન્સ અને અરીસાના કિસ્સા માટે. પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ. આ પ્રમાણે 1 by 1 તમે વિચારી શકો. મિત્રો બીજી સપાટી માટે I1 આભાસી વસ્તુ તરીકે વર્તે છે. બરાબર? તો સમજો I1. તો જે પહેલી સપાટીમાંથી જે કિરણ આવ્યું, કંઈક આ પ્રમાણે ઇમેજ કરી શકો કે આ કિરણ આવ્યું. સમજો n1 માંથી ક્યાં સુધી આવ્યું? n2 સુધી. પરંતુ શું થયું કે જ્યારે આ સપાટીની ચર્ચા કરી મિત્રો આપણે, ત્યારે બીજી સપાટી ધ્યાનમાં લીધી હતી નહીં. એટલા માટે આ કિરણ સીધું ગયું હોય તેવું વિચાર્યું, પણ ખરેખર એવું થયું નથી. ખરેખર શું થશે કે આ કિરણ સીધું નહીં જાય, જેમ કે એ જ કિરણ હું અહીંયા બતાવું તમને. બરાબર? તો હવે એકચ્યુઅલી સીધું ના જઈ શકે, કારણ કે બીજી સપાટી પર એનું ફરીથી શું થાય? વક્રીભવન. તો ચલો સપાટીને લંબ દોરી દો. તો ચલો સપાટીને લંબ. ઓકે, હવે આમ ઇમેજ કરીએ કે જો સપાટી ન હોત તો આમ સીધું ગયું હોત. બરાબર? પરંતુ બીજી સપાટીના કારણે એનું વક્રીભવન થશે. પણ બીજી સપાટીમાં તમે જુઓ, આ કયું માધ્યમ? ઘટ માધ્યમ. કયું માધ્યમ? ઘટ. અને આ કયું માધ્યમ? પાતળું માધ્યમ. તો યાદ કરો વક્રીભવનના નિયમો કે એની થિયરી. તો હવે આને I2 તમે ગણી શકો. તો ફરીથી એકવાર આ કિરણ ક્યાંથી આવ્યું? પહેલી સપાટી પરથી વક્રીભવન થયા પછી આવ્યું. ઓકે, તો હવે જુઓ તમે આ ખૂણો હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ક્યાં જશે? લંબથી દૂર, એટલે આમ જશે. તો આ થયું આપણું નિર્ગમન કિરણ, અને આ એંગલને કહીશું R2. એટલે લાસ્ટમાં આપણને પ્રતિબિંબ મળશે I. આ આપણા માટે થશે વસ્તુ અંતર V. કયું અંતર? વસ્તુ અંતર. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે આ કેસમાં તમે જુઓ
કે ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ક્યાં ગયું? પાતળા માધ્યમમાં. તો આના માટે તમારે આ સૂત્ર લેવું પડશે, n2 બાય માઇનસ u પ્લસ n1 બાય v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2 બાય r. આ સૂત્રનો ઉપયોગ કરીશું, બેઝિક સૂત્ર. કેમ આ સૂત્ર? જો બંને સમીકરણ મેં અલગ અલગ લખ્યા, આ સૂત્ર ક્યારે લખવું? પાતળા માધ્યમથી ઘટ માધ્યમ માટે, અને પછી કિંમતો મૂકી u v અને r આ ફિગર પ્રમાણે. હવે આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવો? પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં ગયું? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. બેઝિક સૂત્ર આ રહેશે તમારું. હવે આની અંદર કિંમતો મૂકીશું. ચલો જુઓ ફટાફટ કે આ સપાટી માટે u કેટલો થશે? di1 એ પણ પ્લસ. ઓકે, v કેટલો થાય? di. અને આ બાબતે ખાસ ધ્યાન રાખો, આ c2 એટલે વક્રતા કેન્દ્ર બીજી સપાટી માટે, અને આ થશે તમારી વક્રતા ત્રિજ્યા r2. આ કઈ બાજુ આવી ગઈ? ડાબી બાજુ. તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમે લખી શકો કે r2 બરાબર તમારે લખવાનું માઈનસ c2d. શું લખવાનું? c2d. ચલો હવે જુઓ, n2 વસ્તુ અંતર di1 માઈનસ સંજ્ઞા તો હતી જ, પ્લસ n1. આ કેસમાં v બરાબર કેટલા? di. હવે એક બાબતનું ધ્યાન રાખો, થોડું ધ્યાન રાખજો. આને હું ઉલટાવી લઉં એટલે આમ લખાય માઈનસ n2 માઈનસ n1. ઓકે, r બરાબર તમારે શું? r મતલબ r2, r મતલબ r2, અને r2 જ લખી દઈએ, અહીં r1 જ લખી દઈએ. આ પહેલી સપાટી માટે r1, બીજી સપાટી માટે r2 વક્રતા ત્રિજ્યા. તો r2 બરાબર શું લખવાના? માઈનસ c2d. માઈનસ માઈનસ કેન્સલ, તો n2 માઈનસ n1 બાય c2d. સમીકરણ b. સમીકરણ b. મિત્રો ફરીથી એકવાર એકદમ ઈઝી સવાલ હતો કે આની બે સપાટી પરથી બે વખત વક્રીભવન થયું. પહેલા કેસમાં પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં, પાતળા માધ્યમથી ઘટ. તો આપાત કોણ? વક્રીભૂત કોણ નાનો બનશે, કારણ કે લંબ તરફ જશે. બીજામાં શું થયું કે આ કિરણ આમ જતું હતું સીધે સીધું, પરંતુ એમ ન જઈ શકે, કારણ કે ખરેખરમાં તો બીજી સપાટી ખરી, એટલે આ સપાટી પરથી ફરીથી એનું શું થશે? વક્રીભવન. શું થશે? વક્રીભવન. અને થોડુંક આ બાજુ બતાવીએ, વધારે આમ, બરાબર. તો આ ઇમેજ આ પ્રમાણે થોડુંક વધારે બેન્ડ થયેલું બતાવીએ. ઓકે, તો બીજી સપાટીમાં કોન્સેપ્ટ કયો? ખાસ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. અને આટલી જ બાબતનું ધ્યાન રાખો, ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી ક્યાં જાય? દૂર. અને થોડુંક તમારા માટે નવું થશે કામ કે પહેલાનું જે પ્રતિબિંબ હોય બીજા માટે શું બને? વસ્તુ તરીકે વર્તે. હવે બીજી એક બાબત જુઓ કે આ જે કામ કર્યું મિત્રો એ પાતળા લેન્સ માટે કર્યું. કયા લેન્સ માટે? પાતળા લેન્સ માટે. પાતળો લેન્સ એટલે શું મિત્રો? આ જે જાડાઈ હોય એ ખૂબ ઓછી હોય, એટલે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ ઓછું હોય, એટલે તમે અલગ અલગ સપાટીથી ન માપતા તમે સેન્ટરથી માપી શકો. ઉદાહરણ તરીકે આની અંદર જુઓ, એક કોમન બાબત શું હતી? i1 કોમન હતો. પહેલાનું પ્રતિબિંબ, બીજાનું વસ્તુ બની, બરાબર. તો શું થાય જુઓ કે bi1 અથવા તો હવે બીજી સપાટી જુઓ di1. મેં થોડી વાર પહેલા જ કીધું પાતળા લેન્સ માટે શું વિચારો કે આ બંને બિંદુ નજીક નજીક વિચારો, બરાબર. તો એવા કેસમાં તમે અહીંયા જુઓ b થી i1 માપો, અથવા પેલી ફિગરમાં જુઓ, અથવા અહીંયા પણ જોઈ શકો. જસ્ટ અહીંયા i1 વિચારી લઈએ સમજવા માટે. તો b થી i1 માપો કે d થી i1 માપો, લગભગ બંને કેવા થાય? સરખા. કયા કેસ માટે? પાતળા લેન્સ માટે. ઓકે, તો આ સમીકરણને ફરીથી એકવાર લખીએ. -n2 બાય di1 ની જગ્યાએ શું લખાય? bi1 પ્લસ n2 બાય di બરાબર n2 માઈનસ n1 બાય c2d. સમીકરણ, ચલો આને કોઈ નંબર નથી આપતા, આને નંબર આપી દઈએ સમીકરણ b. ઓકે, હવે સમીકરણ a અને b નો સરવાળો કરતા સમીકરણ a વત્તા b, a અને b બંનેની ડાબી બાજુ જુઓ. હવે આ a n1, ચલો n1 બાય
OB પ્લસ હવે ધ્યાનથી જુઓ N2 બાય BI1 N2 બાય BI1 આ માઈનસ અને આ પ્લસ કેન્સલ થાય ઓકે તો આ બંને ભાગ તો નીકળી ગયા તો હવે આ બાકી રહ્યો ઓકે તો અહીંયા લખવાનું N1 સોરી તો N1 બાય BI ઇઝ ઇક્વલ ટુ હવે ફરીથી એકવાર જો બંનેની જમણી બાજુમાં કોમન કોણ થશે N2 માઈનસ N1 બંનેમાં કોમન થશે N2 માઈનસ N1 N2 માઈનસ N1 1 બાય BC1 માઈનસ સોરી પ્લસ 1 બાય C2B ચલો બધી કિંમતો મૂકી દો તો N1 આની કિંમત OB ચલો ફરીથી એકવાર OB તો ફરીથી સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરો કારણ કે આ અંતર તો માઈનસ જ થશે અથવા તો અહીંયા ફોકસ કરો ચલો આ રે કિંમત OB ની કિંમત મૂકવી હોય તો માઈનસ કે જતો રહે કહેવાનો મતલબ એક ધ્યાન રાખો આ ચેપ્ટર ની અંદર કે જેટલી વાર તમે કિંમતો એડ કરો એટલી વાર સંજ્ઞા પદ્ધતિ મૂકવી બરાબર તો OB એટલે OB એટલે U પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઈનસ ચલો N1 DI V N2 minus N1 BC1 R1 plus આ જો આ કઈ તરફ ગયો જમણી તરફ -1 બાય R2 ઓકે N1 N2 ને કોમન લો N1 N2 ને શું લો કોમન અને સામે ક્યાં જશે છેદમાં તો 1 બાય -U plus 1 by V is equal to N2 minus N1 by N1 કૌંસની અંદર 1 by R1 minus 1 by R2 મિત્રો આ ઘણી બધી વાર પરીક્ષામાં આ સૂત્ર પણ પૂછાય કે પાતળા લેન્સ માટે આ સૂત્ર સાબિત કરો આપી દીધેલું હોય કે સાબિત કરો પાતળા લેન્સ માટે આ સૂત્ર તો સવાલ ઘણી બધી વાર આટલા સુધી પણ પૂછાઈ શકે ઓકે મિત્રો હવે આનો એક બીજું સમીકરણ પણ પૂછાય છે કે આમાં થોડાક આગળ વધવું પડશે લેન્સ મેકર લેન્સ મેકરનું સૂત્ર ખૂબ ઉપયોગી ઘણી બધી વાર આને લેન્સ મેકર્સ પણ કહી શકાય હવે આવા કેસમાં એવું વિચારવાનું કે વસ્તુને અનંત અંતરે વિચારવાની કે જ્યાં વસ્તુ હોય એને કે વિચારવાની અનંત અંતરે વસ્તુ જો અનંત અંતરે વિચારીએ તો u બરાબર ઇન્ફિનિટિવ થાય u બરાબર શું થાય મિત્રો ઇન્ફિનિટિવ હવે તમને થિયરી યાદ જ હશે કે અનંત અંતરે વસ્તુ હોય તો કિરણો કેવા આપાત થાય સમાંતર અને સમાંતર આપાત થાય તો ક્યાં ભેગા થાય મુખ્ય કેન્દ્ર પર એટલે આ કેસમાં પ્રતિબિંબ ક્યાં રચાશે આવી રીતે વિચારી શકો કે આ લેન્સ કિરણો સમાંતર આપાત થાય કેવા આપાત થાય સમાંતર તો ઇમેજ આ જગ્યાએ મળશે અને ઇમેજ ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર પર તો આ તમારું થયું V અને આ થયું તમારું F બરાબર આવી રીતે વિચારી શકો કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રકાશના કિરણો કેવા આપાત થાય સમાંતર તો ભેગા ક્યાં થશે મુખ્ય કેન્દ્ર પર તો ઇમેજ ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર પર એ જ સ્થાનને શું કહેવાય મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરથી I સુધીના અંતરને શું કહેવાય V અને V બરાબર અત્યારે શું થાય F તો કહેવાનો મતલબ V બરાબર શું થશે F આ કિંમતો આ સમીકરણમાં મૂકીશું આ સમીકરણનું નામ આપી દઈએ x સમીકરણ x તો ધ્યાનથી જુઓ 1 by infinitive plus 1 by f is equal to n2 minus n1 by n1 okay કૌંસની અંદર 1 by r1 minus 1 by r2 આ ભાગ શૂન્ય થઈ જશે તો ફાઇનલી સૂત્ર કંઈક આવું બનશે 1 by f is equal to n2 minus n1 by n1 કૌંસની અંદર 1 by r1 minus 1 by r2 આને મિત્રો કહીશું સમીકરણ x અને આ સૂત્ર આપણા માટે શું બનશે લેન્સ મેકરનું સૂત્ર કોનું સૂત્ર થશે લેન્સ મેકરનું સૂત્ર ચલો આને ફરીથી એકવાર લખીએ કે ફાઇનલી આપણને આ સૂત્ર કેવું પ્રાપ્ત થયું 1 by f ચલો આને આ પ્રમાણે પણ લખી શકાય n2 by n1 n2 by n1 n1 કેન્સલ એટલે 1 કૌંસની અંદર 1 by r1 minus 1 by r2 चलो આ સમીકરણને નામ આપી દઈએ ચલો આને y નથી નામ આપતા આને y નામ આપી દઈએ ઓકે હવે સમીકરણ
એટલે પરીક્ષામાં સવાલ પૂછાય કે લેન્સ મેકરનું સૂત્ર મેળવો, તો આ સવાલને શરૂઆતથી સ્ટાર્ટ કરીને તમે અહીંયા પણ સ્ટોપ કરી શકો. આને પણ તમે લેન્સ મેકરનું સૂત્ર કહી શકો. અને ખૂબ ઉપયોગી સમીકરણ એક્ઝામ્પલ કરવા માટે અથવા આ સ્વરૂપે બી લખી શકો, અથવા તો n21 is equal to n21 is equal to n2 by n1 આમ પણ લખી શકો. ઓકે, હવે ઘણી બધી વાર પરીક્ષામાં એવું પૂછાય કે લેન્સનું સૂત્ર મેળવો, લેન્સનું સમીકરણ. બરાબર, તો આપણે શું કરવાનું, x અને y ને કમ્પેર કરવાના. સવાલ પરીક્ષામાં 4 રીતે પૂછાય: લેન્સ વડે વક્રીભવન સમજાવો, અથવા સમીકરણ સાબિત કરો, અથવા તો લેન્સ મેકરનું સૂત્ર મેળવો, અથવા તો લાસ્ટ એન્ડ ફાઇનલ ખૂબ ઉપયોગી સમીકરણ લેન્સનું સમીકરણ મેળવો. તો બે સમીકરણને કમ્પેર કરો. તો ધ્યાનથી જુઓ, સમીકરણ y અને સમીકરણ x બંનેની જમણી બાજુ સરખી, કારણ કે આને પાછું જો મૂળ સ્વરૂપે લખી દઈએ, બરાબર, કારણ કે આટલા બરાબર તો મૂળ કેટલા હતા, આ જ ટર્મ હતી, બરાબર. તો બંનેને કમ્પેર કરી શકાય. તો ચલો શું લખાય, 1/f is equal to આ જુઓ -1/u plus 1/v. તો આ ખૂબ ઉપયોગી સમીકરણ, આને જ કહીશું લેન્સનું સમીકરણ. અંતર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ હોય, સમતલ